હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી ચાલી રહેલા ભગવદ્ ગીતાના લેવલ 1 ના સેશનની અંદર દિવસ 15મા અધ્યાય તરફ આપણે આગળ જઈએ છીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળની કામના કરી અને આજના શુભ દિવસની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेव श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे राम 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 हरे राम हरे हरे. हरे हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण सर्वने दंडवत प्रणाम. कृष्ण हरे આજના कृष्ण અધ્યાય તરફ प्रभु जी दंडवत प्रणाम. હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને. આજના અધ્યાય તરફ આગળ વધવાની પહેલા આપણે ગઈકાલના અધ્યાયનું થોડું યાદ કરીશું. શું હતું ગઈકાલના અધ્યાયમાં? અધ્યાય 14. હરે કૃષ્ણ. કોઈ કહી શકશે? હરે કૃષ્ણ પ્રભુજી. પુરુષોત્તમ યુગ હતું. પ્રકૃતિ ના બોલો 3 ગુણો પ્રકૃતિ. ઉપર હતું. હરે કૃષ્ણ. જે પણ સમજાણું છે બોલી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે સમજ્યા હતા સત્વ રજસ તમસ એ 3 પરિસ્થિતિ વિશે કે સત્વ છે એ શાંતિથી વિચારવું અને યોગ્ય નિર્ણય લેવો એ છે. રજસ છે મારે કોઈ પણ રીતે સફળ થવું છે અને તમસ એટલે મને કંઈ કરવું જ નથી, જે થશે તે થશે. તો આપણે અહીંયા પેલા તમસ માંથી રજસમાં, પછી રજસમાંથી સત્વમાં અને અંતે ભક્તિ દ્વારા 3 ગુણોથી ઉપર ઉઠવાનું છે. એ આપણે સમજ્યા હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ ગુણો આપણા ઉપર હંમેશા પ્રભાવ નાખે છે. આપણે ગઈકાલે ચર્ચા કરી જેની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે જેવો મનુષ્ય જન્મ લે ને, જેવો પ્રકૃતિના સંપર્કમાં આવે ને એટલે તરત માયાદેવીનો પ્રભાવ ચાલુ થઈ હરે જાય છે. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આના ઉપરથી આપણને ખબર પડે છે કે આપણે તો ખાલી ઈચ્છા ધરાવીએ છીએ કે મારે આ કરવું છે, ઓલું કરવું છે, પણ આ ઈચ્છા આવે છે ક્યાંથી? આ પ્રશ્ન નિર્માણ થવો જોઈએ આપણને કે ઈચ્છા તૈયાર થાય છે ક્યાંથી એક્ઝેક્ટલી? ચાહે તો વિષયાંત છે, કઈ વસ્તુ જોઈ છે, ઓકે, તો વસ્તુ જોઈ તો વસ્તુ આપણે હાથની સામે આવે છે કેવી રીતે? કે આ બધું માયાદેવીનો પ્રભાવ છે. આ બધું એને સેટ કરીને રાખેલું છે. એ લોકોને પણ અલગ અલગ ડિવિઝન આપેલા છે અને એની અંદર બધા જીવ કન્ટિન્યુઅસ ચક્રમાં ફસાયા કરે છે. બસ આ જ ચક્રને પાર કરવું એ આપણા જીવનનો મૂળ હેતુ હોવો જોઈએ. એ આપણા જીવનનો મૂળ ઉદ્દેશ હોવો જોઈએ. અને કેવી રીતે પાર કરવું એ આપણને ભગવાન સતત જ્ઞાન આપી રહ્યા છે. આજનો અધ્યાય એમ જોવા જાય તો ખૂબ જ નાનો છે, પરંતુ આ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનું ફરીથી આપણને અહીંયા જ્ઞાન આપવામાં આવશે અને કેવી રીતે આપણે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બચી શકીએ છીએ એની ચર્ચા આજના અધ્યાયમાં કરવામાં આવશે. 20 શ્લોક છે પણ સમજવા માટે બહુ જરૂરી છે. આ પણ અધ્યાય કોઈનું દેહ ત્યાગ થઈ જાય એના પછી તમે
સાંભળ્યું હશે કે આ અધ્યાયની ચર્ચા કરવામાં આવે છે. બહુ જરૂરી અધ્યાય છે પૂર્ણ પુરુષોત્તમ યોગ. સમજીએ કે ભગવાન આપણને શું જ્ઞાન આપવા માંગી રહ્યા છે અને એ જ્ઞાન લઈને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. શ્રી ભગવાન વાચ ઊર્ધ્વમૂલમ મદં શાખમ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાસि યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. હરે કૃષ્ણ. કોઈનું માઇક અનમ્યુટ થઈ ગયું હોય તો મ્યુટ કરી દેજો. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. તો ભગવાન હવે અહીંયા આપણને એક ઉપમા આપી રહ્યા છે અશ્વત્થના વૃક્ષની. શું કામ આપી છે ખબર છે? હરે કૃષ્ણ. અને પછી કીધું છે ઉર્ધ્વ મૂલમ. એક અશ્વત્થનું વૃક્ષ, પણ કેવું? તો કે ઉલટું. શું કહેવા જઈ રહ્યા છે ભગવાન? આપણને શું સમજાવવા માંગે છે ખબર છે? હરે કૃષ્ણ. જો આપણે હંમેશા વૃક્ષને જોઈએ છીએ, બરાબર, આપણે આંખોની સામે કોઈ વૃક્ષ હોય તો આપણે શું જોઈએ છે? એનું થડ દેખાય છે, ડાળીઓ દેખાય છે, પાંદડા દેખાય છે, બરાબર ને? પણ આપણે કોઈ દિવસે એમ કહીએ છીએ કે ભાઈ આ વૃક્ષની જે સ્ટાર્ટિંગ છે એ મૂળમાંથી થઈ છે? કહીએ છે? નથી કહેતા. આપણે શું કહીએ છીએ? ભાઈ સામે વૃક્ષ છે, પણ એનો એન્ડ પોઈન્ટ ગોતીએ છીએ કોઈ દિવસે? એમાં ઇન્ટરેસ્ટ નથી. કેમ? ભાઈ ઓલા ફળ ઉપર આવે છે ને, ફળમાં ઇન્ટરેસ્ટ છે. નીચે શું છે એમાં ઇન્ટરેસ્ટ છે નહીં. યસ નારાયણ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, એક ઉદાહરણ છે કે જેમ આપણે ઝાડની ડાળીઓમાં આપણે ફસાઈ જઈએ છીએ તો બહાર આવવું મુશ્કેલ બને છે, તેમ ઈચ્છા, કર્મ ફળ એ ફરી જન્મ મરણના ચક્રમાં ફસાવી દે છે. હરે કૃષ્ણ. યસ. આપણે યસ માતાજી, આજ સમજવાનું છે આજના શ્લોકમાં. તો આપણે હંમેશા શેને ફોકસ કરીએ છીએ? જે આપણને ફળ દેખાય છે આપણે એને ફોકસ કરીએ છીએ, પણ આપણે એ વિચાર કરીએ છીએ કે આ ફળ આવ્યું ક્યાંથી? કરીએ છીએ કોઈ દિવસે? નથી કરતા. તો એના ડીપ સુધી જવું, દરેક બાબતના ડીપમાં જવું ખૂબ જરૂરી છે જીવનની અંદર. જો આપણને એનું મૂળ ખબર નહીં હોય ને, તો આપણે એના એન્ડ પોઈન્ટ સુધી નહીં પહોંચી શકીએ, મૂળ ખબર નહીં હોય તો. એવી જ રીતે એક વૃક્ષ છે અશ્વત્થનું, એની અહીંયા વાત કરે છે કે શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ જાય છે. મૂળ ઉપરની તરફ, કારણ કે જયારે આપણે પાણીમાં પ્રતિબિંબ જોઈએ ને તો આપણને દેખાય છે. મૂળ એટલે શું છે ખબર છે? અહીંયા મૂળ એટલે ભગવાન. ગોલોક વૃંદાવનની વાત કરે છે. એન્ડ પોઈન્ટ કે જ્યાંથી બધું શરૂઆત થઈ રહી છે. વૃક્ષની શરૂઆત થાય મૂળ પાસેથી. એક બી હોય, બી માંથી પછી ધીરે 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 તો ભગવાને આનાથી પહેલા પણ આપણને ઘણું બધું જ્ઞાન આપ્યું છે કે મારું ધામ છે, ત્યાં તારે આવવાનું છે. આ બધું મારી શક્તિ હેઠળ કાર્ય કરી રહ્યા છે. આ ભૌતિક જગતનું જે કાંઈ પણ તને દેખાય છે, બધું 9મા 10મા 11મા અધ્યાયમાં આપણે બધું જોઈ ગયા છે. તો આ મૂળનો અર્થ એમ છે કે જે પરમ સત્ય છે, જે ભગવાન છે, ભગવાનને જાણવું ખૂબ જરૂરી છે. બીજી વાત અહીંયા કરવામાં આવેલી છે કે એની શાખાઓ નીચેની તરફ છે. શાખાઓ એટલે શું ખબર છે? આ ભૌતિક જગતમાં જે આપણે ફસાયા કરીએ છીએ ને, એ જે બ્રહ્માજીથી એટલે બ્રહ્મલોકથી માંડીને નીચેના 29 જે નરકલોક છે, આ જે આખું સ્ટ્રક્ચર છે ને, એની વાત કરે છે શાખાઓ. ક્યારેક આપણે ઉપરના શાખામાં હોઈએ, ક્યારેક નીચેના શાખામાં હોઈએ, બરાબર છે? ક્યારેક કોઈ ઇન્દ્રલોકમાં જશે, કોઈ દેવલોકમાં જશે, કોઈ પિતૃલોકમાં જશે, કોઈ પ્રેતલોકમાં જશે, કોઈ પૃથ્વીલોક પર આવશે, કોઈ મૃત્યુલોકમાં. તો અલગ અલગ જગ્યાઓ છે આ બધી શાખાઓ, બરાબર છે? 14 લોકની વાત કરે છે. તો એ 14 લોક છે જે આ ભૌતિક જગતનું સંબોધન કરે છે શાખા તરીકે. અને એના પાંદડા છે એ વેદ મંત્રો છે. હવે તમે જોતા હશો કે વૃક્ષમાં ઘણા બધા આપણને પાંદડાઓ દેખાય છે, બરાબર છે? આ બધા પાંદડાઓ શું છે? વેદ મંત્રો છે. કે વેદોને જાણવા, શું કામ જાણવાને છે? તો કે મૂળને જાણી શકાય. પાંદડા ક્યાંથી આવ્યા? તો કે ભાઈ મૂળમાંથી. મૂળ જાણવા માટે આ પાંદડા બહુ જરૂરી છે. તો કે આ પાંદડા છે આ બધા વેદ મંત્રો છે. અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે ને, એ વેદોનો જ્ઞાતા છે. આ સમજવું ખૂબ જરૂરી છે કે જે આ સૃષ્ટિની રચના થઈ એ કેવી રીતે થઈ, કોણે કરી, શા માટે કરી, આપણે કોણ છીએ, એ કોણ છે, આપણું અહીંયા કાર્ય શું કરવાનું, આ બધું જેને ખબર છે ને,
એને જ કહેવાય છે વેદોનો જ્ઞાતા. કારણ કે વેદમાં જાણવા યોગ્ય શું છે તો કે હું કોણ છું, ભગવાન કોણ છે અને મારો ભગવાન સાથેનો સંબંધ શું છે. આ એમાંથી આપણને વેદોમાંથી ખબર પડે છે. અલગ અલગ માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરે છે. એટલે આ દુનિયા છે એ આપણને સ્ટાર્ટિંગમાં જોઈએ તો મૂળ જેવું લાગે, પણ સાચું મૂળ ક્યાં છે તો કે ગોલોક વૃંદાવન ભગવાન છે. હા, આજે શાખાઓની અહીંયા વાત કરે છે ઉપરથી નીચે, નીચેથી ઉપર શું કામ જઈએ છે? તો હમણાં માતાજીએ કીધું એમ કે પૈસા માટે, એટલે ધન માટે, હા, રિલેશન માટે, સંબંધો માટે, પ્રતિષ્ઠા માટે, ઇન્દ્રિય સુખ માટે આપણે અલગ અલગ કાર્યો કરીએ છીએ ને એમાં અટકાઈ જઈએ છીએ, છે ને, અને મૂળને ભૂલી જઈએ છીએ અને આપણે ડાળીઓમાં ફસાઈ જઈએ છીએ. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજી લો કે તમારી સામે એક મોટું ઝાડ છે અને તમે એના જે ડાળીઓ છે અને પાંદડાઓ છે એને જોઈને તમે એમ કહેતા હો કે ભાઈ આ જ આખું ઝાડ છે. હા, તો એ સાચી હકીકત નથી. કારણ કે વાસ્તવમાં એ જે ઝાડને જે પકડી રાખ્યું છે ને તો એ થડ, અને થડને પકડી રાખવા વાળું નીચેનું મૂળ. તો આ મૂળ જાણવું બહુ જરૂરી છે. જો મૂળ જ નહીં હોય તો કે થડ નહીં હોય, થડ નહીં હોય તો કે ડાળીઓ નહીં હોય, ડાળીઓ નહીં હોય તો કે પાંદડાઓ નહીં. સમજાય છે? એટલે એવી જ રીતે આ વૃક્ષ છે કે આપણે અહીંયા આવ્યા છે તો આપણે એમ સમજીએ છીએ હું કરતા છું, હું કરતા નથી. મૂળ કરતા છે. મૂળ નહીં હોય તો થડ નહીં હોય, થડ નહીં હોય તો ડાળીઓ. બરોબર છે? ભગવાન નહીં હોય તો બ્રહ્માંડ નહીં હોય, બ્રહ્માંડ નહીં હોય તો 14 લોક નહીં હોય, 14 લોક નહીં હોય તો હું નહીં હોઉં, હું નહીં હોઉં તો કાર્ય નહીં કરી શકું. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. આપણને શું લાગે છે કે ભાઈ બધું મારી માટે છે, મારી હું કરી રહ્યો છું. જીવનમાં પૈસા હોય, પ્રતિષ્ઠા હોય, પરિવાર હોય, સન્માન હોય, આ બધા માટે આપણે ઈચ્છાઓ ધરાવીએ છીએ કે નહીં? તો આ અલગ અલગ શાખાઓમાં આપણને લઈ જવા માટે કાફી છે. હમણાં જ આપણે ચર્ચા કરી 3 ગુણો વિશે. તેવી રીતે આ આટલું કાફી છે આપણને કે ભાઈ આપણે ઇન્દ્રિય તૃપ્તિના સાધનોમાં, ભોગવિલાસમાં પડીએ તો આ અલગ અલગ ડાળીઓમાં આપણે અટકાઈ જશું. પરંતુ ભગવાન આપણને સમજાય છે કે ભાઈ આમાં અટકાવવાનું નથી, તારે મૂળમાં આવવાનું છે. ક્યાં આવવાનું છે? મૂળમાં. કારણ કે એ જ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તો તારે ત્યાં આવવું ખૂબ જરૂરી છે. ભગવાન આ જ બાબત આપણને કઠ ઉપનિષદ શાસ્ત્રના રેફરન્સની આપણે જો વાત કરીએ તો કઠ ઉપનિષદની અંદર પણ કહેવામાં આવે છે, અને શ્વેતાશ્વેતર ઉપનિષદ છે એમાં પણ આ જ કહે છે કે પરમ તત્વ જે મૂળ છે, જે ભગવાન શ્રી કૃષ્ણ, એમની વાત કરવામાં આવે છે, એમનું સ્થાન દર્શાવવામાં આવે છે આ બંનેના એમાંથી. તો આપણે આ ભૌતિક જીવનની શાખાઓમાં ફસાયેલા છીએ અને અહીંયાથી આપણે ભગવાન તરફ જવાનું છે, એટલે કે મૂળ તરફ જવાનું છે. કેવી રીતે જઈ શકીએ છીએ? તો કે ભક્તિ દ્વારા. હા, ભક્તિ દ્વારા પાછું જવું ખૂબ જરૂરી છે. અને આ સંસારના વૃક્ષમાંથી પોતાને બહાર કાઢવાનો આ એક ઉત્તમ માર્ગ છે. સમજાય છે? શ્લોક બહુ ઓછા છે, નાનો છે અધ્યાય, પણ સમજવું ખૂબ જરૂરી છે. અને આ વૃક્ષ આપણને ક્યાં દેખાય? જ્યારે આપણે પાણીમાં પ્રતિબિંબ જોઈએ ત્યારે આપણને આ વૃક્ષ દેખાય છે કે એના મૂળ જે છે એ ઉપરની તરફ આપણને દેખાય છે. આ દુનિયા જે છે એ આ ભૌતિક જગત એક પુલ સમાન છે. શું કામ એમ કીધું છે પુલ સમાન છે? હરે કૃષ્ણ. ખબર છે કોઈને? પ્રશ્ન છે અમારો તમને કે આ ભૌતિક જગતને એક બ્રિજ કીધેલો છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ. યસ માતાજી. હા, એ પુલ એટલા માટે છે કે એ દ્વારા આપણે ભગવાનના ઘર સુધી, પરબ્રહ્મ ગોલોક સુધી પહોંચવાનું છે. એ પુલના સહારે છે ભૌતિક જગતમાંથી. હમ નીચે મોટો સંસાર સમુદ્ર છે અને એ હમ તરવા માટે જરૂર પડે છે આપણને. હમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. હવે તમને સમજાશે પુલનો મિનિંગ શું છે અને કેવી રીતે નીકળવાનું છે. આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચેની તરફ પ્રસરેલી છે. બરાબર છે? ડાળીઓ, જેમ આપણે હમણાં જ વાત કરી, ઉપર અને નીચે, ઉપરના લોક, નીચેના લોક. બરાબર છે? અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા એ પોષણ પામે છે. એ પણ આપણે ચર્ચા હમણાં કરી ગયા છે. શેમાં? તો કે ઇન્દ્રિય તૃપ્તિના સાધનોમાં આવીને આપણે એમાં ફસાઈએ છીએ. તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષય છે. એની જે ડાળીઓ છે ને, આ બધા ઇન્દ્રિયોના અલગ અલગ વિષયો છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મો સાથે બંધાયેલા છે. તો આ સ્ટ્રક્ચર સમજવું ખૂબ જરૂરી છે અને આ જે શાખાઓ છે, આ શાખાઓને પણ સમજવી ખૂબ જરૂરી છે. આપણે શું કામ ઘડે ઘડે ફસાઈએ છીએ? તો અહીંયા આપણને 3 બાબત અહીંયા સમજાવવામાં આવે છે. સૌથી પહેલું છે ગૃણ પ્રવૃત્તા.
ગુણ પ્રવૃત્તા એટલે શું? કે 3 ગુણોની વાત કરે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આનાથી આ જે સંસારનું જે વૃક્ષ છે ને એ વધે છે. આપણે કયા લોકમાં જશું, શું ભોગ ભોગવશું, એ આ ગુણના આધારે આપણને સ્ટ્રક્ચર તૈયાર કરીને આપવામાં આવે છે. હજી કોણ મદદ કરે છે? તો કે વિષય પ્રવાલા. વિષય પ્રવાલા એટલે શું? કે ઇન્દ્રિયોના વિવિધ વિષયો છે એની વાત કરે છે. હા, નવી નવી કહે ને આપણે કે તમે કોઈ વૃક્ષ હોય અને એને તમે કટ કરી નાખો તો એ પાછું ઉગે છે કે નહીં? પાછી ડાળીઓ આવે. તો આ બધા વિષયો છે. એક ઈચ્છા પૂરી થાય તરત બીજી આવશે, બીજી પૂરી થાય તરત બીજી આવશે. ઈચ્છાઓને કોઈ અંત છે નહીં. સેમ આપણે સમજવું જરૂરી છે કે આ બધી ઈચ્છાઓ ક્યાંથી થાય છે? તો કે ઇન્દ્રિયોના વિષયોના દ્વારા થાય છે. કંઈક જોઈ જઈએ, કંઈક સૂંઘી જઈએ, કંઈક ચાખી જઈએ, કંઈક સાંભળી જઈએ, કંઈક સ્પર્શ કરી જઈએ, તો એ આપણને ભ્રમિત કરે છે અને પછી આપણે એમાં ફસાઈએ છીએ એના તૃપ્તિ માટે. જ્યારે કે એ જે ઇન્દ્રિય તૃપ્તિ છે એ થોડાક સમય માટે હોય છે, પણ પછી દુઃખનું કારણ બની રહે છે. આપણે પાછળ શીખી ગયા છીએ. સમજવું જરૂરી છે. તો કે વિષય પ્રવાલા. અને આગળ શું કીધું છે? કર્માનુબંધીની મનુષ્ય લોકે. મનુષ્ય લોકની અંદર એ આપણને કર્મોના બંધનથી બાંધી રાખે છે. કેવી રીતે? તો કે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એ આપણને આ જે 14 લોક છે આ 14 લોકમાં આવવા અને જવા માટે પ્રેરિત કરે છે. હવે આટલું સાંભળ્યા પછી શું લાગે છે? આપણે પોતાના મરજીથી કઈ કરી રહ્યા છીએ? હરે કૃષ્ણ. ના પ્રભુજી. આ સમજવું ખૂબ જરૂરી છે. આપણને કઠપુતળીની જેમ નચાવવામાં આવે છે ને આપણે નાચી રહ્યા છીએ. આ અહીંયા આ શ્લોકના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે આપણને નચાવવામાં આવી રહ્યું છે ને આપણે નાચી રહ્યા છીએ. આપણને એમ લાગે છે હું જ બધું કરું છું. તો અહીંયા હું જ બધું નથી કરતો. જે કાંઈ છે બધું આપણને આ ગુણો દ્વારા કરાવે છે. ભગવાને આપણને એક આંશિક સ્વતંત્રતા આપી રાખી છે, જેના માધ્યમથી આપણે આ બધું સમજી અને આ સ્ટ્રક્ચરને આપણે વિરોધ કરી શકીએ છીએ. સમજી લો એવી રીતે કે કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ મારે બહુ પૈસા કમાવા છે. કોઈ પણ શું, બધાની જ ઈચ્છા હોય છે. મને બહુ પૈસા જોઈએ છે ને બહુ પ્રતિષ્ઠા જોઈએ છે, બહુ ઈચ્છા છે. તો એ શું કરશે? ઈચ્છા થઈ ગઈ હવે એની, બરાબર, માઇન્ડમાં ચિંતન કર્યું, હવે એને એક્શન મોડમાં લાવશે. શું કરશે? વધારેમાં વધારે મહેનત કરશે, કામ કરશે. હવે ખબર પડે એને કે ભાઈ મહેનત કરવાથી એટલું બધું નથી મળતું, તો હવે તો કે ખોટા રસ્તે જશે. કોણ કરાવશે? રજોગુણ. કેમ? ઈચ્છાઓ છે, ઈચ્છાની પૂર્તિ માટે કરે છે. હવે એન કેન પ્રકારેણ બધું પ્રાપ્ત કર્યા પછી જ્યારે એને સફળતા પ્રાપ્ત થશે, એક એક્ઝામ્પલ આપું છું કે તમે ઈચ્છા ધરાવી કે તમને બહુ પૈસા કમાવા છે, પ્રતિષ્ઠા જોઈએ છે, નામ કમાવવું છે, અને તમે પ્રયાસ કરી રહ્યા છો. આવી ગયા તમારી પાસે 500-600 કરોડ રૂપિયા. તો હવે શું થશે ખબર છે? હવે તમારો એક સ્ટેજ ઉપર થઈ ગયો. હવે તમે એ લોકોની શ્રેણીમાં આવ્યા ને એટલે તમે કહેશો હવે મારી આગળ 500 કરોડ છે ને હવે હું આને 5000 કરોડ કેવી રીતે કરું? પાછા ફસાશે. આ ઈચ્છા છે. એક પૂરી કરી બીજી તૈયાર થશે, બીજી પૂરી કરી ત્રીજી તૈયાર થશે. એનો કોઈ અંત થવાનો નથી. એ જ તમને કર્મ કરાવ્યા કરશે. તમારા કર્મ કરવાની પાછળનો હેતુ જે બની જશે કે એની માટે તમે કરો છો. એટલે ઈચ્છા બહુ મહત્વની છે. આ ઈચ્છા શેમાં થવી જોઈએ, ક્યાં થવી જોઈએ, આ બધું બહુ જરૂરી છે. કારણ એ જ પરિણામ નિશ્ચિત કરે છે અને એ જ નિર્ણય કરે છે કે આપણે કયા લોકમાં જશું, આપણું કેવું જીવન સ્ટ્રક્ચર હશે અને આપણે શું કરશું જીવનના અંદર. તો ભગવાન પણ અહીંયા એ સમજાવે છે આપણને કે આ સંસારના જે વૃક્ષની અહીંયા વાત કરી રહ્યા છે એની શાખાઓ 3 ગુણો જે છે એ 3 ગુણોથી વિકાસ પામે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને એની અંદરના જે ઇન્દ્રિય વિષયો છે આ બધી એની કુંપણ સમાન છે, બરાબર છે, જે વારે વારે ફૂટ્યા કરે છે. ઈચ્છાઓ એક પૂરી થાય બીજી, બીજી પૂરી થાય ત્રીજી, ત્રીજી પૂરી થાય ચોથી, એવી રીતે. અને મનુષ્ય આવી રીતે પોતાના કર્મના બંધનમાં સતત વ્યસ્ત રહે છે, જોડાયેલો રહે છે. સમજાઈ ગયું? હવે આપણે શું કામ એમાંથી બહાર નીકળી નથી શકતા? કારણ કે આપણે ઈચ્છાઓના આધીન છીએ. ઈચ્છાઓ આપણી બધી થાય છે ધ્યાયતો વિષયાનુકૂળ, ઇન્દ્રિય તૃપ્તિ માટેની. એટલે આપણે અહીંયા ફસાયા કરીએ છીએ અને એટલા માટે આપણા વારે વારે જન્મ થયા કરીએ છીએ. હવે કોઈને પ્રશ્ન હોય કે મારો જન્મ એ શું કામ થયો, તો એનો જવાબ છે ઘણી બધી ઈચ્છાઓ રાખેલી છે. ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ અને હજી પણ એ જ કરી રહ્યા છીએ. કારણ કે ઈચ્છા એક પૂરી થાય, હવે ભગવાને આપણી ઈચ્છા પૂરી કરી દીધી કે આપણને મનુષ્ય લોકમાં મોકલી દીધું, મૃત્યુ લોકમાં. તો હવે આપણી ઈચ્છાઓ શું થઈ ગઈ? ભાઈ અહીંયા હવે ઇન્દ્રિય તૃપ્તિના સાધનો કરી. થઈ ગઈ કે ના થઈ ગઈ? ભલે આપણને યાદ ન હોય પણ આપણે એ જ ભૂલ કરી રહ્યા છે ફરી ફરી.
તો ભગવાન અહીંયા આપણને એ જ્ઞાન આપે છે. એટલે મૃત્યુ પછી જયારે આ અધ્યાય વાંચે ને તો સામેવાળાને ક્લિયર થાય કે જીવ ગયો છે. એનું આખું સ્ટ્રક્ચર આપતો સ્વકીય બેઠા હોય ને એને ખબર હોય એનું જીવન કેવી રીતે એને જીવેલું છે, તો એને યાદ અપાવે આપણને કે જો એને આવી રીતે જીવન જીવેલું હતું, એને જીવનમાં શું કર્યું, તો કે ઇન્દ્રિય તૃપ્તિ, ઇન્દ્રિય ઈચ્છાઓ જ પૂરી કરી ખાલી બધી. તો ક્યાં ગયા ઈચ્છાઓ પૂરી કરીને પણ? કારણ ઈચ્છાનો કોઈ અંત નથી, ઈચ્છા તો વધ્યા જ કરવાની છે. તો કે ફરી પાછી કઈક ઈચ્છા, તો કે અંતિમ સમયમાં શું ઈચ્છા રહી ગઈ હતી, તો કે ભાઈ પૈસા કમાવા કે પ્રોપર્ટીની ઈચ્છા રહી ગઈ. ફરી આવશે, ફરી આવશે. આ જ સમજવાનું છે આપણે, કે આપણે વારે વારે જન્મ શું કામ લઈએ છીએ? ઈચ્છાઓના બેઝ પર આપણે જન્મ લઈ રહ્યા છીએ. તો આપણે આ ઈચ્છાઓને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. તો ભગવાન કહે છે કેવી રીતે એમાંથી તમે બહાર નીકળી શકો છો? તો 3 અને 4 નંબરનો શ્લોક એની માટે ભગવાન સમજાવે છે આપણને કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. તમને અત્યારે જો એમ કહેવામાં આવે ને કે આ 14 લોકથી પરે જવાનું છે, તો તમને કન્ફ્યુઝન થાય જો ભગવદ્ ગીતા ન સાંભળો કે આ 14 લોકથી પરે એવું કઈ હશે? 14 લોકની વાત કરીશું આપણને એવું થાય કે અહીંયાથી જયારે અમે ફ્લાઇટમાં ફરીએ છીએ પ્રભુજી, તો અમને તો અહીંયા તો કોઈ ગ્રહ નક્ષત્રો દેખાતા નથી. ચલો માની લીધું તમારા હિસાબથી ગ્રહ નક્ષત્રો છે, એની ઉપર લોક છે એ શેના પરથી અમે સમજીએ? આ તો 14 લોક પાર કરવાની તમે વાત કરી રહ્યા છો, કેવી રીતે? તો ભગવાન એ જ સમજાવે છે અહીંયા કે આ જે વૃક્ષ છે ને, જે મૂળ છે ને, એનો જે વાસ્તવિક સ્વરૂપ છે ને, એની અનુભૂતિ આ જગતમાં આપણે કરી શકતા નથી, કારણ કે આપણા વિચારથી પરે છે. આપણે એટલું લાંબુ વિચાર કરી શકતા નથી, કારણ કે આપણે બધા માયાદેવીના પ્રભાવમાં છે અને આપણે ઈચ્છાના આધીન કાર્ય કરી રહ્યા છે. એટલે આપણને એમાં કોઈ ઇન્ટરેસ્ટ આવતો નથી, કારણ કે ભૌતિક જગતથી દૂર જવાની વાત છે ને, તો એટલે એ આપણને ફસાવી રાખે છે કે તારે અહીંયાથી દૂર જવાનું નથી. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે ને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્યએ આ સદૃઢ મૂળવાળા વૃક્ષના વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. શું કે છે? વિરક્તિના શસ્ત્ર વડે. કમળપત્ર વાળું જે ઉદાહરણ છે અહીંયા યાદ આવવું જોઈએ કે ભગવાને કીધેલું હતું ભૌતિક જગતમાં રે, બધા કાર્ય કર, જવાબદારીઓ પૂર્ણ કર, પણ એની સાથે અટે જ નહીં રહેતો. એ જ અહીંયા સમજાવે છે કે રહેવાનું છે ભૌતિક જગતમાં, બધા જે આપણા ધર્મ છે, આપણું કર્મ છે, બધું નિભાવવાનું છે, પરંતુ એની સાથે અપેક્ષાઓ નથી રાખવાની, લાલસા નથી રાખવાની. જો એવું રાખશો ને તો પાછું અટકાશો. એટલે ભગવાન શું કહે છે? વિરક્તિના શસ્ત્ર વડે કર્મ કર, પણ ફળ મને અર્પિત કરી દે. ફળની ચિંતા નહીં કર, ફળ મને અર્પિત કરી દે. તું કર્મ જ એટલા માટે કરે છે કે ફળ તને જોઈએ છે, પણ તું કર્મ એટલા માટે કર કે તારી જવાબદારી છે, ફળ એની મેળે તને મળશે. આ ભગવાને આપણને સમજાવેલું છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. અને પછી ચલો કાપી નાખ્યું, ચલો હવે મારી કોઈ એવી ઈચ્છા છે નહીં આ ભૌતિક જગતમાં. હું બધું એમ માનું છું કે હું ભગવાનનો સેવક છું, ભગવાનનો અંશ છું, ભગવાનનો દાસ છું, અને ભગવાને મને જે હોદ્દો આપ્યો છે અથવા તો જે સ્ટ્રક્ચરમાં મને મૂક્યું છે, તો મારા જે કર્મ છે એ મારે જે પ્રમાણે મને સ્ટ્રક્ચર આપ્યું છે એ પ્રમાણે કરવા જોઈએ, ન કે પોતાના મન પ્રમાણે ઇન્દ્રિય તૃપ્તિ માટે. ભગવાન કહે છે ને કે તમને વર્ણ વ્યવસ્થા અને બધું બનાવી આપ્યું છે. શું કામ બનાવી આપ્યું છે? કે આપણને એ જ્ઞાન મળ્યા પછી આપણે એના ઉપર કાર્ય કરી શકીએ, એવી રીતે આપણે જીવન જીવી શકીએ. પણ આપણે શું કરીએ છીએ? નહીં, મારા મનમાં આવશે એમ હું જીવન જીવીશ કરીએ છીએ ને આપણે. આપણને જો આપણા ફેમિલી વાળા પર થોડું પ્રેશર નાખે, આમ નથી કરવાનું, એમ નથી કરવાનું, તો આપણને તરત ક્રોધ આવી જાય, ગુસ્સો. કેમ? મનના વિરુદ્ધ જઈ રહ્યા છે. એટલે ભગવાન એ જ સમજાવે છે અહીંયા કે વિરક્તિના શસ્ત્રો વડે આપણે કાપી નાખવું જોઈએ. ત્યાર પછી તેને એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં. એટલે કે જન્મ મૃત્યુના ચક્રમાં ફરી પાછા આપણે ફસાઈએ નહીં, એવા સ્થાન ઉપર જઈને સેફલી રહેવું જોઈએ. અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળ દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે. એટલે ફરીથી વાત આવે છે કે આપણે જ્યાંથી આવ્યા હતા ને પાછું ત્યાં જવાનું છે. આ શું છે? આપણે મહેમાનની જેમ આપણે કોઈના ઘરે જઈએ ને 2 દિવસ માટે, 3 દિવસ માટે રોકાવા, એવી રીતે આપણે મહેમાનની જેમ અહીંયા આવ્યા છીએ અને આપણે એમ કહી રહ્યા છીએ કે ભાઈ આ મારું જ ઘર છે. જ્યારે કે થોડાક સમયમાં આ શરીર છૂટી જવાનું છે, તો પણ આપણે શું કહીએ છીએ? ભાઈ મારું જ ઘર છે અને મને મારા ઘરમાં હું મારા મન મરજી પ્રમાણે રહી શકું. તો ભગવાન આપણને સમજાવે છે કે આ તારું ઘર નથી, તને મહેમાન તરીકે મોકલાવેલો છે, તારું ઘર મારા ધામમાં છે, તું પાછો ત્યાં આવી જા. પણ આપણે શું કરીએ છીએ? માનતા નથી. આ જે સંસાર જે છે, આ સૃષ્ટિ સંસાર જે છે એ આપણને સંઘનો આપણે ચર્ચા કરીએ છીએ કે સંઘનું બહુ મહત્વ હોય છે. એ સંઘના શસ્ત્ર વડે આપણને આસક્ત કર્યા કરે છે.
એ લોકો પાસે પણ શસ્ત્ર છે. કયું? સંઘનું. અને આપણને એવા લોકોમાં મૂકી દેશે ને. એક એક્ઝામ્પલ આપ, જો તમે કોઈ ખરાબ આચરણ વાળા વ્યક્તિ સાથે રહો ને, વધારે નહીં, મહિનો 2 મહિના તમે એની સાથે અટેચ રહો, ત્રીજા મહિને તમારું સ્ટ્રક્ચર એવું થવા મળશે. જો તમે ભક્તિમાં નહીં હો તો. હવે કમ્પ્લીટ થયું વાક્ય કે જો તમે ભક્તિમાં નહીં હો ને તો તમારું પણ સ્ટ્રક્ચર એવું જ થવા મળશે. તમે ટ્રાય કરીને જોજો. એ જેવું કરશે ને તમારી પણ વૃત્તિ એવી થવા મળશે, અરે એ કરે છે હું પણ કરું. તો આ સમજવું ખૂબ જરૂરી છે. તો આપણે પણ વિરક્તિના શસ્ત્ર વડે એને કાપવાનું છે, કે એની સાથે રહેવાનું છે, પણ એના ખરાબ ગુણો આપણામાં ઉતરે નહીં એની માટે આપણે પોતાને પ્રોટેક્ટ કરીને રાખવાનું છે. પોતાને પ્રોટેક્ટ શેનાથી થાય? તો કે ભક્તિમય સેવાઓથી. અલગ અલગ આપણને સેવાઓની ચર્ચા કરેલી છે આપણે, પ્રસાદીથી લઈને, માળાથી લઈને, વૈષ્ણવોની સેવાથી લઈને, ગુરુઓની સેવાથી લઈને બધું આપણને ખ્યાલ છે. તો આપણે પણ એવી જ રીતે કરવું જોઈએ. આપણી ભૂલ શું થઈ જાય છે કે આપણે પણ માન સન્માન ઈચ્છીએ છીએ, બહુ પૈસા ઈચ્છીએ છીએ, સંબંધોમાં આસક્તિ રાખે છે, અને પછી વિચાર કરીએ છીએ કે આ મારું, ઓલું મારું, મને આ જોઈએ છે, મને ઓલું જોઈએ છે, અને અંતિમ સમય આવી જાય છે ત્યારે તો ખબર પડે છે અરે અહીંયા હું જે મારું મારું કરું છું મારું તો કઈ છે નહીં. એટલા માટે આ અધ્યાય કોઈ દેહત્યાગ કરી દે એના પછી સમજાવવામાં આવે છે. શું કામ? એની પાછળનું રીઝન જ આ છે કે જો આ જે જીવ ગયો એને મારું 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 કર્યું, લઈ ગયું સાથે કઈ? ભેગું કઈ લઈ ગયા? કઈ જ નહીં. પ્રોપર્ટી પણ અહીંયા જ છે, પૈસા પણ અહીંયા જ છે, ફેમિલી પણ અહીંયા જ છે. તો આનાથી ક્લિયર કરાવે છે ભગવાન કે ભાઈ મારું ધામ છે, ત્યાં આવવાનું છે તમારે. આ તમે ખોટી જગ્યાએ આવેલા છો, મહેમાન તરીકે છો, પણ તમે કહો છો કે અહીંયા મહેમાન નથી, આ બધું મારું જ છે. તો ભગવાન એ સમજાવે છે અહીંયા. સમજાય છે? એટલે જ્ઞાનના શસ્ત્ર વડે આપણે આ બધાને કાપી નાખવું જોઈએ. વૈરાગ્ય બહુ જરૂરી છે. વૈરાગ્ય કોની સાથે રાખવાનું છે? તો કે ભૌતિક જગતની જે આસક્તિઓ છે ને, એ આસક્તિ સાથે વૈરાગ્ય રાખવાનું છે. ભગવાન એમ નથી કહેતા કે જંગલમાં વયો જા બધું છોડીને. ભગવાન કહે છે જ્યાં છે ત્યાં જ રહે, ખાલી એમાં તું આસક્ત થતો નહીં. અને એ જ આપણને સમજાવે છે કે આપણે પણ આવી જ રીતે ફસાયા કરીએ ચક્રવ્યૂહની અંદર. અને આનાથી જયારે આપણે બહાર નીકળી જઈએ ને જન્મ મૃત્યુના ચક્રમાંથી, તો ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે આ સંસારને ખાલી છોડી દેવું પૂરતું નથી. સંસારને જયારે છોડી દેશે ને પછી ભક્તિ કરવી જરૂરી છે, શ્રેષ્ઠ છે ને. તો જયારે આપણે ભગવાનનું ધામ શરણ, ભગવાનના ધામમાં જયારે જઈએ છીએ, ભગવાનના શરણમાં જયારે જઈએ છીએ, ત્યારે આપણે ભગવાનની સેવાઓમાં તરત લાગી જવું જોઈએ. આ ખૂબ જરૂરી છે. ક્લિયર છે અહીંયા સુધી? જો હવે અહીંયા બંનેનો તફાવત આપણને જાણવા મળે છે, આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક વિશ્વ. આધ્યાત્મિક વિશ્વ કાયમ સ્વરૂપી છે, બધું નષ્ટ થઈ જશે તો પણ આધ્યાત્મિક વિશ્વ નષ્ટ થતું નથી. જ્યારે ભૌતિક જગતને એક ટાઈમ લિમિટ આપવામાં આવેલી છે, એટલો ટાઈમ પૂરો થશે એટલે બધું નષ્ટ થઈ જશે. પરિવર્તન સંસારનો નિયમ છે. આધ્યાત્મિક વિશ્વમાં સાચો પ્રેમ છે, કારણ કે સીધા ભગવાન સાથે કનેક્ટ છે ને, ભગવાનના છે, ભગવાનના સેવામાં રહીએ છીએ તો ભગવાન સાથે સીધો કનેક્ટ છે. ભૌતિક જગતમાં એને વાસના તરીકે જોવામાં આવે છે. આપણને બધાને ખબર છે કેમ? કારણ કે જો પ્રેમ હોય, પ્રેમની વ્યાખ્યા આપણે લાસ્ટમાં ચર્ચા કરશું, કારણ કે 5-6 મિનિટ થઈ જશે. તો પ્રેમ હોય તો પહેલી વાત તો એ છે, પ્રેમમાં કોઈ વાસના જ નથી હોતી, એને કહેવાય છે પ્રેમ. પણ અત્યારે જે પ્રેમ તરીકે વર્ણન થાય છે ને એ બધું વાસના પેટે થાય છે. એટલે એ ધ્યાનમાં રાખવાનું છે કે ભૌતિક જગતમાં વાસના સિવાય બીજું કઈ છે નહીં. આગળ વધીએ તો આધ્યાત્મિક વિશ્વની અંદર સાચું સુખ, કારણ કે ભગવાન સાથે કનેક્ટેડ છે, બીજા કાંઈની જરૂર પડતી નથી. જ્યારે અહીંયા તો કે કામ ચલાવ છે, મને જો તમારાથી કાંઈ ફાયદો હશે ને તો જ હું તમારા કોન્ટેક્ટમાં રહીશ. જો મને ફાયદો જ નથી તો હું તમારા કોન્ટેક્ટમાં રહીશ જ શું કામ? ઘણા બધા લોકોને જોવા મળે છે કે એ લોકોના સંબંધોમાં કોઈક લોકો અચાનક આવી જાય છે, ક્યારેક કંઈક કામ પડે છે, એટલે ને કામ પૂરું થાય છે તો વયા જાય છે. કામ ચલાવ સુખ છે, ક્ષણિક સુખ છે. બધી બાબતમાં તમે જોઈ લો, ઇન્દ્રિય તૃપ્તિની બાબતમાં પણ જોશો, કંઈક ખાસો એટલા પૂરતું એટલું સારું લાગશે, પછી જે વાત એવા કોઈ પણ બાબતમાં નવી વસ્તુ તમે કોઈ પણ વસાવી, નવી નવી મહિનોભર સારી લાગશે, બીજા મહિને રેગ્યુલર. કામ ચલાવ, ટેમ્પરરી, શોર્ટ. સમજાય છે? કોઈ પણ બાબત લઈ લો ભૌતિક જગત, એ ટેમ્પરરી સુખ તમને જોવા મળશે. આધ્યાત્મિક વિશ્વમાં સંબંધ છે એ સાચો છે, જ્યારે અહીંયા કામ ચલાવ સંબંધો છે. જો મને તમારાથી કોઈ ફાયદો હશે તો જ હું સંબંધ રાખીશ, મને કોઈ ફાયદો નથી તો તમારા કોન્ટેક્ટમાં પણ નહીં. ઘણા બધા લોકો સાથે આવું થતું હોય છે, ઘણા બધા લોકો આની ચર્ચા પણ કરતા છે, પ્રભુજી મારી સાથે જ કેમ બધા આવું કરે છે? તો એટલા માટે બધા આપણી સાથે આવું કરે છે કારણ કે ટેમ્પરરી સંબંધો છે.
તો આપણે હંમેશા માઇન્ડમાં એ રાખવાનું છે કે આપણે એની સાથે વધારે અટેચ થવાનું નથી. આપણે એની સાથે એટલી જ એક ડિસ્ટન્સ બનાવીને ચાલવાનું છે આપણે કોઈની પણ સાથે, કે ભાઈ આ ડિસ્ટન્સની સાથે રહેશું ને તો આપણને આ શક્તિ નહીં આવે. પણ આપણે શું કરીએ છીએ, બધા નિયમો તોડી નાખીએ છીએ અને પછી ખોટી આસક્તિ રાખીએ છીએ, અને પછી જયારે આપણી સાથે કોઈ એવી ઘટના થાય તો આપણે કહીએ કે સામેવાળો મારી સાથે આમ કેમ કરે છે. સામેવાળો કેમ કરે છે? કારણ કે તમે એને કરવા દીધું છે એટલે એ કરે છે. બરાબર ને? તમે એને એટલી ઇમ્પોર્ટન્સ આપી એટલે એને તમારી સાથે એવું કર્યું ને. તમારે ઇમ્પોર્ટન્સ જ નહોતી આપવી. તમારે ઇમ્પોર્ટન્સ ભગવાનને આપવાની હતી, તમે એને આપી બેઠા. ગડબડ થઈ ગઈ. તો આ સમજવું ખૂબ જરૂરી છે. આગળ આધ્યાત્મિક વિશ્વમાં કોઈ ઉદાસી નથી, કારણ કે ત્યાંનું એટમોસ્ફિયર એવું છે, ત્યાં સુખ એવું છે, ત્યાં દુઃખ હોતું નથી. અને આ ભૌતિક જગતમાં ખાલી ઉદાસી છે, કારણ કે તમારું મનનું કેટલું પણ પૂર્ણ કરવામાં આવશે ને તો પણ તમે ટેમ્પરરી સુખી રહેવાના છો, કાયમ સ્વરૂપે તમે સુખી રહેવાના નથી. આ જગતની અંદર, આ સંસારની અંદર કોઈ પણ મનુષ્ય તમે એવો બતાડી દો કે જે સુખી છે. તમે કહેશો પ્રભુજી જેની પાસે બહુ કરોડો રૂપિયા છે, જેની પાસે કરોડો રૂપિયા છે ને એ સૌથી વધારે દુઃખી છે. એને ચિંતા છે કે મારે પૈસા ક્યાં રાખવા, મારા પૈસાનું શું થશે, હવે હું એક સ્ટેજ પર આવી ગયો છું, હવે બધા લોકોનું ધ્યાન મારા ઉપર છે, હું શ્રેષ્ઠ પૈસા વાળો છું. બહુ વધારે ટેન્શન હશે એને. અને જેની પાસે કાંઈ નથી ને એને પણ બહુ ટેન્શન હશે. કેમ? તો કે ભાઈ મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી. તો આ ઉદાસી બધા પાસે હોય છે. એટલે કોઈ કોઈ વ્યક્તિ તમે એવું જોઈ ન શકો કે જે ઉદાસ નથી. અમીરમાં અમીર જશો તો એ પણ ઉદાસ છે, અને ગરીબમાં ગરીબ પાસે જશો તો એ પણ ઉદાસ છે. એટલે આ ભૌતિક જગતમાં ખાલી ઉદાસી છે. એટલે આને કીધું છે દુઃખાલયમ અશાશ્વત. ભૌતિક જગતને દુઃખાલયમ એટલા માટે જ કહેવામાં આવેલું છે. બીજી વાત જોઈએ તો ભૌતિક જગતમાં 4 વાસ્તવિક સમસ્યાઓ હાજર છે: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ ત્યાં હાજર છે, જ્યારે કે આધ્યાત્મિક વિશ્વની અંદર આ 4 વાસ્તવિક સમસ્યા છે નહીં. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિથી આપણે બચી જઈએ છીએ. અહીંયા જે આપણા બોડીનું સ્ટ્રક્ચર છે ને, પંચતત્વનું જે બનાવેલું છે, ત્યાં એ પંચતત્વનું શરીર હોતું નથી. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. જો અહીંયા આપણને બતાડે છે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એ આપણા દુઃખ અને એનું કારણ બની રહે છે, એની પાછળનું રીઝન. તો તમે જો જન્મની વાત કરો ને, માતાના ગર્ભમાં હોય ને ત્યારથી દુઃખ સહન કરતું હોય. આપણને એવું થાય કે ક્યાં શું શું ગેરંટી, આપણને સમજાતું નથી. પણ આપણે જયારે માતાના ગર્ભમાં હોય ને ત્યારથી આપણને તકલીફ થતી હોય ને, આપણે કન્ટિન્યુઅસ બહાર નીકળવા માટે પ્રયત્નશીલ હોઈએ. ક્યારે આપણે બહાર નીકળીએ, ક્યારે આપણે બહાર નીકળીએ. જ્યારે બહાર નીકળીએ છીએ ને ત્યારે બાળક રડે છે. શું કામ રડે છે ખબર છે? ફરી પાછા ભૌતિક જગતમાં આવી ગયા. નહોતું આવવાનું, ફરી પાછા ભૌતિક જગતમાં આવી ગયા એટલે રડતું હોય છે. તમે જોજો. અને આ પાછું સ્ટ્રક્ચર ચાલુ થઈ જાય છે. ધીરે 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 મોટા થાય છે. બધી વ્યવસ્થાઓ છે, વ્યવસ્થાના આધારિત જીવન જીવવાનું ચાલુ કરે છે, અને પાછું અંતિમ ક્ષણ આવી જાય છે. આ ચક્ર સતત ચાલ્યા કરે છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. આમાંથી જ આપણે પાર થતા હોઈએ છીએ. તો આ સમજવું ખૂબ જરૂરી છે. તો સાચું સંગઠન શું છે, સાચો સંબંધ શું છે, આ સમજવું ખૂબ જરૂરી છે. બધું અહીંયા ટેમ્પરરી છે. ચિત્રકેતુ મહારાજની કથા અહીંયા ફરીથી આપણે યાદ કરી શકીએ છે ને. અહીંયા જે કાંઈ પણ છે બધું ટેમ્પરરી છે. તો સાચો સંબંધ ગોતવો જરૂરી છે, સાચું સંગઠન સમજવું જરૂરી છે. તો એ કોની સાથે છે? ભગવાનની સાથે છે. કેમ? તો કે ભગવાને કીધું છે મમે વાંચે જીવલોકે જીવભૂત સનાતન. ભગવાને કીધું છે તમે બધા મારા સનાતન અંશો છો, એટલે આપણે ભગવાનના અંશ તરીકે આપણે એમની સાથે જોડાયેલા રહેવું જોઈએ. બીજું તો કે ભોક્તારમ યજ્ઞ તપસ્યા સર્વલોકો મહેશ્વરમ. ભગવાન એ પણ કહે છે કે બધા એનો ભોગતા હું છું, તું મારા શરણમાં આવી જા ને. ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ. બધું છોડી દે, જયારે કાંઈ ન સમજાય તો મારા શરણમાં આવી જા. ભગવાને એમ પણ કીધું છે મન આવો મત ભક્તો મધ્યાજીમામ નમસ્કુ. બધું છોડી દે, મારી ભક્તિ કર, મારા શરણમાં રે, બધું મને સમર્પિત કરી દે. કોઈ દિવસે પાપનો ભાગી નહીં બને. પણ આપણે શું કરીએ છીએ? આપણે આ બધું સમજતા નથી. આ જો આ ગોલોક વૃંદાવનના ફોટો છે, આપણે એનાથી આગળ વધીએ. ભગવાન હવે એમના ધામની વાત કરે છે. અહીં મારું એ પરમ ધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે, અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તેવા ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. હવે આને બે સ્ટ્રક્ચરથી સમજવું ખૂબ જરૂરી છે. ભગવાન આ શ્લોકમાં એમ કહી રહ્યા છે કે ચંદ્ર, સૂર્ય, અગ્નિ, વીજળી આની જરૂરત ખાલી ભૌતિક જગતમાં પડે છે, ના કે મારા ધામની અંદર. બરાબર છે? જો એક બંધ ઓરડાની અંદર તમે હો, એક બંધ રૂમ છે એની અંદર તમે છો, તો તમને પ્રકાશની ત્યાં જરૂરત પડે, એટલે કે બેટરીની તમને ત્યાં જરૂરત પડે. જો બેટરી નહીં હોય તો તમે અંધકારમાં ફસાયેલા રહેશો. એવી જ રીતે જ્યારે તમે સૂર્યના પ્રકાશમાં હો છો તો તમને અંધકારની ચિંતા કરવાની આવશ્યકતા હોતી
નથી. તો આને બે રીતે સમજીએ કે ભૌતિક જગતની અંદર અંધકાર એટલે શું? આ અજ્ઞાનતા એટલે જ અંધકાર છે. આપણે બધા આ અંધકારમાં ફસાયેલા છે, આ દુઃખાલયમાં ફસાયેલા છે. તો 14 લોક જે છે ને એ સૂર્ય અને ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે. સૂર્ય અને ચંદ્રને એ જ્ઞાનની ઉપમા આપવામાં આવેલી છે અહીંયા, કે જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. જ્ઞાન નહીં હોય ને તો બંધ ઓરડીના અંદર તમે ફસાયેલા રહેશો. કોઈ દિવસે તમને રસ્તો નહીં મળે કે કેવી રીતે આ બંધ ઓરડીમાંથી બહાર નીકળવાનું છે, દરવાજો ક્યાં છે. દરવાજો ગોતવો હશે ને તો તમને બેટરી ચાલુ કરવી પડશે, ટોર્ચ લગાડવી પડશે, તો તમને પ્રકાશમાં દેખાશે કે હા આ રસ્તો છે ને, અહીંયા દરવાજો છે અને આ દરવાજાને ખોલીને હું બહાર નીકળી શકું છું. સેમ એજ છે કે જો જીવનમાં જ્ઞાન નહીં હોય ને તો આ ભૌતિક જગતમાં વારે વારે આવવું પડશે, અહીંયાથી બહાર નહીં નીકળી શકીએ. અને ભગવાનનું ધામ તો કે ત્યાં ઓલરેડી જ્ઞાન છે ત્યારે જ તો ત્યાં પહોંચ્યા ને, કે જ્ઞાન છે ત્યારે જ તો ત્યાં પહોંચ્યા. એટલે ત્યાં સૂર્યચંદ્ર ને એના પ્રકાશની જરૂર નથી, બધું સ્વયં પ્રકાશિત છે. આ ભગવાનનું ધામ છે, તે આધ્યાત્મિક પ્રકાશથી ઓલરેડી પૂર્ણ છે. ત્યાં કોઈ એવા પ્રકાશની આવશ્યકતા છે નહીં. આ ભૌતિક જગતમાં છે કારણ કે ભૌતિક જગત અંધકારમય છે, એટલે અહીંયા આપણને પ્રકાશ આપેલા છે. જો હમણાં ભગવાન કહે છે મમે વાંછિત જીવો લોકે જીવ ભૂત સનાતન, આવી ગયું. જો ભગવાન હવે અહીંયા સમજાવે છે કે આપણે કોણ છીએ અને ભગવાન કોણ છે અને આપણો ભગવાન સાથેનો સંબંધ શું છે ને, આ શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે કે મમે વાંછે જીવ લોકે જીવભૂત સનાતન મનસષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષિત. 6 ઇન્દ્રિયો દ્વારા આપણે સતત સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો સમાવેશ થાય છે, જે 6થા અધ્યાયમાં આપણને ડિટેલ્સમાં સમજાવેલું. ભગવાન શું કહે છે? આ બધા જગતમાં, આ જે ભૌતિક જગત છે ને, આ જગતમાં વારે વાર શું કામ બંધાય છે? કારણ કે બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. અને બધા જેવો ભગવાન કહે છે મારા સનાતન અંશ છે. હવે વિચાર કરવા જેવી બાબત છે કે આપણે બધા એને એકબીજાને ગુણો સાથે જોઈએ છે ને. કોઈનો પુત્ર હોય તો આપણે એમ કહીએ કે બ્રાહ્મણ છે, એ ખૂબ વિદ્વાન બ્રાહ્મણ છે, પણ એનો પુત્ર જો એનામાં તો ઓલું જ નથી, જ્ઞાન જ નથી, એવું બધું થાય ને. સેમ જ આપણી માટે છે કે ભગવાન એ આપણને કહે છે કે તમે બધા મારા અંશો છો. હવે આપણે ભગવાનના અંશો છીએ, ભગવાનના અંશ હશીને પણ આપણે ભગવાનના વિરુદ્ધમાં ઉભા છીએ. કેમ વિરુદ્ધમાં? કારણ કે ભગવાને આપણને આટલું જ્ઞાન આપ્યા પછી પણ આપણે એના પર ચાલતા નથી, છે ને. તો આ સમજવું ખૂબ જરૂરી છે. ભગવાન આપણને એ જ સમજાવે છે કે તમે બધા મારા અંશો છો, મારી પાસે આવી જાઓ. હા, આપણે બીજા અધ્યાયમાં જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું કે જ્યારે દેહ ત્યાગ થઈ જાય પછી તો કે કઈ નહીં, આ બોડી નષ્ટ થઈ જાય છે, આત્મા તો એમને એમ રહે છે. તો આત્મા તો શેમાંય વિલીન નથી થતી, આત્મા શેમાંય વિલીન થતી નથી. તો ભગવાન અહીંયા ક્લિયર કરે છે કેમ વિલીન નથી થતી? કારણ કે તમે બધા મારા અંશો છો. હું જથ્થામાં છું, તમે અંશમાં છો. આ ફરક છે. જેમ આપણે કહીએ ને કે એક બીજા અધ્યાયમાં જ આપણને એક શ્લોકમાં કહેવામાં આવેલું છે કે જૂના કપડાં પહેર્યા હોય એ કેવું આપણે ચેન્જ કરીને નવા કપડાં પહેરીએ, એવી રીતે આપણે આપણું શરીર જે છે એ એક પછી એક ધારણ કરીએ છીએ, જેમાં આપણે કપડાં ધારણ કરીએ છીએ. પરંતુ મન જે છે, આપણને આપવામાં આવેલા જે સંસ્કાર છે, હા, અને આપણા ઇન્દ્રિયો જે નાની નાની જે કહે ને સૂક્ષ્મ ઈચ્છાઓ, બધી વૃત્તિઓ, એ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કટિબદ્ધ થાય છે. આપણા મનમાં જે વિચાર આવી જાય એ વિચારોને આપણે લઈ જઈએ છીએ. આપણા જે સંસ્કાર, જે આ જન્મમાં મને સંસ્કાર પ્રાપ્ત થયા છે, આ જ સંસ્કાર હું નેક્સ્ટ જન્મમાં લઈ જઈશ. અત્યારે જે મેં ભક્તિ કરેલી છે, જ્યાં સ્ટોપ થઈ જશે ને એનાથી આગળની ભક્તિ ભગવાન કન્ટિન્યુ કરાવે છે. અત્યારે જે ઈચ્છા છે, જે સ્ટોપ થઈ જશે ને, એ ઈચ્છા લઈને હું ત્યાં જઈશ અને પછી હું એ ઈચ્છાઓ પૂર્ણ કરીશ. ઇન્દ્રિયો દ્વારા જે નાની નાની વૃત્તિઓ કરેલી છે, જે કર્મ કરેલા છે ને, એ કર્મના આધાર પર મને આગળનું સ્ટ્રક્ચર પ્રાપ્ત થશે. એટલે ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે તમે બધા મારા અંશો છો, તમે વારે વારે શું કામ બંધાવ છો? કારણ કે તમે તમારા મન, તમારી ઇન્દ્રિયો અને તમારા સંસ્કાર, આના બેઝ પર તમે તમારું જીવન વ્યતીત કરી રહ્યા છો અને નેક્સ્ટ બર્થમાં પણ તમે એ જ કરવાના છો. એટલે ભગવાન અહીંયા આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે. ક્લિયર છે અહીંયા સુધી? હરે કૃષ્ણ. એની જ માટે આગળનો શ્લોક પણ બહુ જરૂરી છે. જો અહીંયા આપણને સમજાવે છે ગુણવત્તામાં કે અગ્નિ હોય તો એ બહુ મોટી જ્વાળા આપણને દેખાતી હોય, અને જ્યારે અગ્નિને આપણે અગ્નિ ઓછી થઈ જાય ત્યારે આપણે ઓલા લાકડામાં એને અસ્તવ્યસ્ત કરવાનો પ્રયત્ન કરે તો એમાંથી આવા તણખલા ઉડે. તો આ તણખલા એટલે આપણે છીએ અને જથ્થામાં એટલે ભગવાન. બરાબર છે? પાણીના અંદર પણ ગુણધર્મ સરખા જ છે, H2O, પરંતુ આ જથ્થામાં છે અને આ અંશ સ્વરૂપે છે. તો આપણે એવી રીતે છીએ, આપણે અંશ સ્વરૂપે છે અને ભગવાન વિરાટોલામાં છે. આગળ વધીએ તો કેમ આ બધું થાય છે?
તો જો અહીંયા ભગવાન કહે છે જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે ને, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એટલે કે વિચારોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. અને આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. આ ચક્ર સતત ચાલ્યા કરે છે. આ સમજવું ખૂબ જરૂરી છે. આ જે ચક્ર છે ને આ સતત ચાલ્યા કરે છે. કેમ? કારણ કે આપણે જોયું છે કે તમે ઘરમાં કોઈ પણ સ્થાનમાં અગરબત્તી લગાડી હોય, બરાબર છે, ભગવાનને લગાડી હોય, મંદિરમાં, ઘરમાં કોઈ પણ સ્થાનમાં લગાડી, તો પવન જેમ ફૂંકાશે ને એમ તમને સુગંધ આવશે. તો એવી જ રીતે છે જે આપણી ઈચ્છાઓ છે, જે આપણી અપેક્ષાઓ છે, જે આપણા સંસ્કાર છે, જે આપણા કર્મ છે, એ આપણને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. જેવી રીતે આપણે કપડાં બદલીએ છીએ એવી રીતે એ શરીર એક પછી એક બદલ્યા કરીએ છીએ. તો આ સમજવું ખૂબ જરૂરી છે. ભગવાન અહીંયા આપણને સમજાવે છે. અને હું જે શ્લોકની વાત કરતો હતો એ મને હવે યાદ આવ્યો, 2.22, એની અંદર કે છે વાસાંશ જીર્ણાની યથા વિહાય. એ વાળો જે શ્લોક છે કે એક કપડાં પહેરીએ પછી બીજા, એક વસ્ત્ર છોડીને બીજા વસ્ત્રો ધારણ કરે છે. તો આ પરિવર્તન શરીરનું થયા કરવાનું છે. આપણે એમાં વિચલિત નથી થવાનું કે ભાઈ આ શરીર આવતા શરીરમાં જોશું, અત્યારે આ શરીરમાં તો એન્જોય કરી લેવા દે, આવતા શરીર નહીં. આજ તો આપણે ફસાઈએ છીએ કે આવતા 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 કાલ કોઈ દિવસે નથી આવતી. આ ધ્યાનમાં રાખજો. પછી કરશું, પછી કોઈ દિવસે નથી આવતું. જે છે અત્યારે વર્તમાનમાં જ છે. પછી ચાન્સ નહીં મળ્યો તો આજે આજે જ બધું પૂરું થઈ ગયું. તો તમે એમ વિચાર રાખો કે હું હજી તો વાર છે, હજી તો હું બહુ યુવાન છું, હજી તો મારે આખી જીવન બાકી છે. હમણાં ક્યાં, હજી તો વાર છે. હું જયારે 50 વર્ષનું થઈશ ને ત્યારે હું કરીશ. અને 50 વર્ષ સુધી ટક્યા જ નહીં તો ખબર નથી હે કોનું અંત ક્યારે આવી જાય. ન ટક્યા તો શું કરશો? એટલા માટે ભગવાન અહીંયા ક્લિયર કરાવે છે કે જે છે અત્યારે જ છે, વર્તમાનમાં જીવો, ભૂત ભવિષ્યની ચિંતા છોડી દો. ભૂત ભવિષ્ય તમારા હાથમાં છે નહીં. ભગવાન કહે છે તમારા હાથમાં છે ખાલી વર્તમાન. તમે વર્તમાનનો વિચાર કરો અને વર્તમાનના વિચારની સાથે તમે તમારું જીવન જીવો, તો તમે પોતાનો ઉદ્ધાર કરી શકશો. બાકી તમે કહેશો ભૂત ભવિષ્યનું, તો નહીં થાય, પોસિબલ નહીં થાય. ભગવાન કહે છે ભવિષ્યનું જો તમે વિચાર કરવા જશો ને કે હું પછી કરીશ, પછીનો ચાન્સ ભૂલી જવાનો. પછી શરીર સાથ દેશે નહીં દે, ખબર છે? આંખોથી જોવાશે, કાનોથી સંભળાશે, ગેરંટી છે નથી. એટલા માટે મૃત્યુ પછી આ અધ્યાય લેવામાં આવે છે, આ જ બધું સમજાવવા માટે કે પછી કરવાનું છે ને, કાલે કરીશ, કાલ કોઈ દિવસે નહીં આવે. જે આવશે આજ આવશે. એટલે ભગવાન કહે છે વર્તમાનનો વિચાર કરો. અત્યારે જે સિચ્યુએશન છે આ સિચ્યુએશનમાં વિચાર કરો. પછી કરીશનો વિચાર નથી કરવાનો. તો ભગવાન અહીંયા આપણને એ સમજાવે છે કે આપણી બધી ઇન્દ્રિયો છે, આ ઇન્દ્રિયોથી આપણે જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ એ આપણે આગલા જન્મમાં લઈ જઈએ છીએ. હવે જેને પણ જે સ્ટ્રક્ચર મળ્યું છે ને, જે પણ સિચ્યુએશનની અંદર છે ને, હવે એને ખ્યાલ આવશે કે હા મેં પાછલા જન્મમાં કંઈક આવું કર્યું હશે, એટલે અત્યારે હું આવા ફેમિલીના અંદર છું. અત્યારે મારા વિચારો એટલા માટે એવા છે. ભૌતિક જગતમાં જો કોઈ વસ્તુની વધારે વિચારણા આવતી હશે ને કે મારે પ્રસિદ્ધિ જોઈએ છે, તો પાછલા જન્મની ઈચ્છાઓ છે જે અત્યારે તમે પૂરી કરવા માંગી રહ્યા છો. તો ભગવાન અહીંયા આપણને સમજાવે છે. આગળ વધીએ તો જે મૂર્ખ મનુષ્ય મને સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને જે મૂર્ખ મનુષ્ય સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે, તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે, પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાલી હોય છે ને એ આ બધું જોઈ શકે છે. જેને ખબર છે કે વારે વારે શું કામ જન્મ લેવો પડે છે, એ બધું સમજી શકે છે. પણ જે મૂર્ખ છે ને એ કોઈ દિવસે નહીં સમજી શકે કે આ શરીર ત્યાગ થાય છે કેવી રીતે થાય છે, બીજું શરીર પ્રાપ્ત થાય છે કેવી રીતે પ્રાપ્ત થાય છે, આ પ્રકૃતિના જે ગુણો છે આપણને કેવી રીતે ફસાવે છે અને આપણે કેવા પ્રકારનું શરીર ભોગવ્યા કરીએ છીએ. પરંતુ જેની પાસે જ્ઞાન છે, જે ભગવદ્ ગીતા ગ્રંથના શ્રીમદ ભાગવતમને સમજે છે, જીવનમાં ઉતારે છે, એની માટે આ બધું ખૂબ વ્યવસ્થિત રીતે સમજાય છે. તો આ શ્લોકમાં આપણને એ જ સમજાવવા માંગે છે ભગવાન કે તમે જે ભૂલ કરી રહ્યા છો એ ભૂલ તમે વારે વારે ન કરવી જોઈએ. હા, આપણે આ કપડાં આજે નહીં તો કાલે બદલવાના જ છે. એટલે આ શરીર આજે નહીં તો કાલે છૂટવાનું જ છે. તો આપણે શરીરનો વિચાર નથી કરવાનો છે ને. આપણે વિચાર શેનો રાખવાનો છે કે આપણે જે ખોટા કર્મ કરી રહ્યા છે, જે આપણે સાથે લઈ જવાના છે ને, આપણે એનો વિચાર કરવાનો છે કે મારે નેક્સ્ટ બર્થ જ્યારે મારો થાય ત્યારે મારી સાથે મારે શું લઈ જવાનું છે, કયા સંસ્કારો લઈ જવાના છે, કયા વિચારો લઈ જવાના છે, અને મારે એની સાથે શું કરવાનું છે નેક્સ્ટ બર્થની અંદર. આ તૈયારી અત્યારથી કરવી જોઈએ. જો ભવિષ્યની ચિંતા છે ને તો આવી જ ચિંતા હોવી જોઈએ ભવિષ્યની, કે જ્યારે પણ હું નેક્સ્ટ બર્થ લઉં તો મારી સાથે ભક્તિ હોવી જોઈએ. જ્યારે હું નેક્સ્ટ બર્થ લઉં તો ભૌતિક જગતમાં ફસાવવો ન જોઈએ. જ્યારે હું નેક્સ્ટ બર્થ લઉં ભગવાનની શરણમાં હોવો જોઈએ.
આવી ઈચ્છાઓ રાખવાની છે. પણ આપણી ઈચ્છાઓ શું છે? ભાઈ અત્યારે એન્જોય કરી લઈએ, નેક્સ્ટ કોણે જોયું છે. આપણે એવો વિચાર કરીને કર્મ કરીએ છીએ. હવે જેવા કર્મ કરશું એ પાછા લઈ જશું આપણે આગળ સ્ટ્રક્ચર. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. કોણ જોઈ શકે છે? જે આત્મ સાક્ષાત્કાર એટલે કે હું કોણ છું, જે સમજે છે ને એની વાત કરે છે. એ લોકો હંમેશા જોઈ શકે છે કે આ શું સ્ટ્રક્ચર છે, કેવી રીતે કરવામાં આવે છે, એક પછી બીજી યોની કેવી રીતે પ્રાપ્ત થાય છે. પરંતુ જેમના મન વિકસિત થયા નથી ને, તેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી. જેના મન ઉપર કંટ્રોલ નથી ને, એ લોકો કોઈ દિવસે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થઈ શકતા નથી. તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. એ લોકો પ્રયત્ન કેટલું બી કરશે, અજ્ઞાનતામાં હોય અને કેટલું પણ. એક એક્ઝામ્પલ આપું હું તમને, કે આપણને બધાને સૂર્ય દેખાય છે, બરાબર છે. હવે હું આંખ બંધ કરીને કહું કે સૂર્ય છે જ નહીં, સૂર્ય છે જ નહીં, તો આમાં તમારી કઈ ભૂલ છે કે નહીં? મારી ભૂલ છે. કેમ? કારણ કે મને અજ્ઞાનતામાં છું ને, મેં મારી આંખ જ બંધ કરી દીધી છે, તો મને ક્યાંથી સૂર્ય દેખાશે? તો આ એવી વાત છે. હા, તો ભગવાન બધા માટે હંમેશા અવેલેબલ છે. જ્ઞાન બધા માટે હંમેશા અવેલેબલ છે. પરંતુ આપણે એવા વિચાર રાખીએ છીએ કે મારી પાસે નથી. આપણી પાસે પણ છે જ્ઞાન. તમને બધાને ખબર છે, હનુમાનજી પાસે શક્તિઓ હતી, હનુમાનજી ભૂલી ગયા હતા. યાદ છે તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. છો કે અવેલેબલ કે હું એકલો જ હા ભૂલી ગયો? પ્રભુજી. હા, એ હનુમાનજી પાસે જાંબુવન એમને શીખવાડે, યાદ કરાવે યાદ છે કે અપાવે તારી છે. પાસે સમુદ્ર હા તરવાની શક્તિ છે, સમુદ્ર ઓળંગવાની. હા, તો આવી રીતે આપણી પાસે પણ ઘણી બધી શક્તિઓ છે, પણ આપણે એ બધું ભૂલી ગયા છે, આપણને યાદ નથી. તો ભગવાન આ શાસ્ત્રના માધ્યમથી આપણને યાદ અપાવે છે કે તારે શું કરવા યોગ્ય છે, શું કરવા નથી. પણ આપણે શું કરીએ છીએ? આંખ બંધ કરી લઈએ છીએ. ક્યાં છે મારી પાસે શક્તિ? ક્યાં છે મારે? આવું કરીએ છીએ છે ને, અજ્ઞાનતામાં. તો ભગવાન એ સમજાય છે કે જે લોકો આત્મ સાક્ષાત્કારમાં સ્થિત નથી ને, એ લોકો કેટલો પણ પ્રયત્ન કરશે. હું જો તમે મને આકાશની નીચે ઉભો કરો ને તમે મને કહો, પ્રભુજી જુઓ સૂર્ય દેખાય છે, જો પ્રકાશ દેખાય છે, હું ના જ પાડીશ ને. કેમ? તમારી આંખ જ બંધ છે. હું કેટલું પણ આમ આંખ બંધ કરીને હું કેટલું પણ કહીશ કે હા હું તો જોઉં છું પણ મને દેખાતું નથી. તમે કહેશો આંખ તો ખોલ. તો એવી રીતે છે. તમે અત્યારે આ ભણી રહ્યા છો, તમે કોઈ સાધારણ મનુષ્ય સાથે ચર્ચા કરો ને, તો એ કહેશે મને તો નથી સમજાઈ રહ્યું, મને તો નથી સમજાઈ રહ્યું. ક્યારે સમજાશે? જ્યારે જ્ઞાન આવશે ત્યારે, સમજવાનો પ્રયત્ન કરશો ત્યારે, જ્યારે શ્રદ્ધા વધશે ત્યારે આ બધું સમજાશે. એ વગર સમજાશે નહીં. જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય, હા, જ્ઞાન આપણા અંદર નહીં આવે, ત્યાં સુધી આ અનુભૂતિ થશે કે આપણને નહીં થાય. એટલે ભગવાન આપણને સમજાવે છે કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એટલા માટે જે યોગીઓ છે ને, મોટા મોટા યોગીઓ, એની વાત કરે છે. આધ્યાત્મવાદીઓ એટલે મોટા મોટા યોગીઓની વાત કરે છે. યોગ અને જૈન જે કે છે, મોટા મોટા યોગીઓ આ જ પ્રયત્ન કરે છે અને પોતાના અંતરમાં ભગવાનનો અનુભવ કરે છે કે ભાઈ ભગવાન મારા હૃદયમાં રહે છે અને મારે કેવી રીતેનું જીવન જીવવું જોઈએ. બાકી જે અજ્ઞાની લોકો છે, એ આત્માની જે સ્થિતિ છે એ કોઈ દિવસે જોઈ શકતા નથી. એની માટે આત્મા શું એ જ એને ખબર નથી. પરંતુ જે લોકો જ્ઞાની છે, જે લોકો ભગવાનમાં કહીએ ને કે સ્થિત થવા માંગે છે, પ્રયત્ન કરે છે કે હું ભગવાનની સેવા કરું, હું ભગવાનનો અંશ છું, તો એ જ લોકો આત્માનો અનુભવ, એટલે હું આત્મા છું એ પ્રમાણે અનુભવ કરી શકે છે. આગળ વધવું છે. હવે ભગવાન હા ત્યાંથી પ્રભુજી. ફરીથી આપણને યાદ અપાવે છે. ભગવાન કે છે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું. ભગવાન આનાથી પહેલા આપણને 10મા 11મા અધ્યાયમાં આ બધું જ્ઞાન આપી દીધું છે. અને ભગવાન ફરીથી આપણને અહીંયા કહી રહ્યા છે કે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં ફરે છે. એક એક્ઝામ્પલ, તમે કોઈ પેન્સિલ કે કોઈ વસ્તુ આમ હાથમાં લ્યો તમે, બરાબર છે, તો એને આધાર જોઈએ. વગર આધારે એ રહી શકે કે ન રહી શકે? એને હવામાં રાખવું હોય તો નીચેથી હવાનું દબાણ આપવું પડે, હવાનું પ્રેશર આપવું પડે, તો એ હવામાં રહી શકશે. એના વગર રહી શકે કે ન રહી શકે? તો વિચાર કરો, બ્રહ્માંડની અંદર પૃથ્વીથી માંડીને જેટલા પણ ગ્રહ છે, આ બધા ગ્રહ એની મેળે રહી રહ્યા છે કે કોઈ શક્તિ છે? હરે કૃષ્ણ. કોઈ શક્તિ છે બરાબર છે. જેને હવે તમે કહેશો પ્રભુજી એ કેમ માનવું? તો વિચાર કરો, સૂર્ય સવારે રોજ આપણને દેખાય છે, એ સાંજ થાય એટલે આથમી જાય છે એવું આપણને લાગે છે. એટલે એ જે રાઉન્ડ કરી રહ્યું છે, એ રાઉન્ડ કંઈક તો બેઝ પર કરી રહ્યું છે. પૃથ્વી ફરી રહી છે પોતાના ધરી પર, કંઈક તો છે એવું કે જેના બેઝ પર એ ફરી રહી છે. બધા ગ્રહોની વાત કરીએ તો બધા ગ્રહોને એક લિમિટેશન આપેલું છે કે આટલો સમય જ તમારે, આટલા સમયમાં તમારે એક રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે, બરાબર છે. તો એટલા જ સમયમાં કમ્પ્લીટ કરે છે. કોઈ દિવસે એવું થયું કે 2 દિવસ પહેલા જ કરી લીધું કે 2 દિવસ લેટ કર્યું? એવું જોયું કોઈ દિવસે? જે લોકો પંચાંગ વાંચતા હશે એ લોકોને ખબર હશે કે કોઈ દિવસે એવું ન થાય. જે લોકોને સ્ટ્રક્ચર આપ્યું છે એ સ્ટ્રક્ચરમાં એ લોકો ફરતા હોય.
ક્યારેક વક્રી થાય, ક્યારેક માર્ગી થાય, પણ એ લોકોને જે સ્ટ્રક્ચર બનાવીને આપ્યું છે ને ભગવાને, એ જ સ્ટ્રક્ચરમાં એ લોકો ફરે છે. ચંદ્ર થઈ ગયું, સૂર્ય થઈ ગયું. સૂર્યને 1 મહિનાનો પીરિયડ આપ્યો છે. 1 મહિનામાં એને એક રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. ચંદ્ર છે એ સવા 2 દિવસની અંદર એક રાઉન્ડ કમ્પ્લીટ કરે છે. એવી રીતે બધા જેટલા પણ ગ્રહ છે બધા એને લિમિટેશન આપે છે કે તમારે ભાઈ આટલામાં પૂરું કરવાનું છે. શનિ છે સૌથી સ્લો ગ્રહ છે. શનિને સૌથી આરામથી રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો ચાન્સ મળે છે. 30 વર્ષનો ચાન્સ મળે છે. શું કામ છે આ બધું? આ બધું આપણે સમજવાનું છે. ગુરુ છે, ગુરુને પણ સ્ટ્રક્ચર બનાવીને આપ્યું છે. તો આ શેના બેઝ પર આ બધું ફરી રહ્યું છે? આ બધું ભગવાનના શક્તિના બેઝ પર ફરી રહ્યું છે. સમજાય છે? હું તમને એટલા માટે સમજાવી રહ્યો છું કારણ ઘણા બધાને એવું હોય કે ભાઈ આ ગ્રહો આપણા ઉપર અસર કરશે. યસ, અવશ્ય અસર કરે છે, પણ કોના શક્તિથી કરે છે? ભગવાનની શક્તિ છે એની પાસે એટલે કરે છે. તમે જો ભગવાનના સાનિધ્યમાં હો ને, તમે જો ભગવાનની ભક્તિ કરતા હો ને, તો તમારા પર અસર નહીં કરે, કારણ કે ભગવાનની શક્તિ કામ કરી રહી છે. અને તમે જો ભગવાનના ભક્ત છો ને, તો ભગવાને કીધું છે મારા ભક્ત માટે ભગવાન કે મને બધા એમ તો સમાન છે, પણ મારા ભક્તની વાત આવે તો પછી હું નિયમો નથી જોતો. ભગવાન કે છે પછી હું નિયમો તોડી નાખું છું. અને ઉત્તમ ઉદાહરણ આપણી પાસે અર્જુનજીનું છે, પ્રહલાદ મહારાજનું છે. હા, બધી યોનિઓ બનાવી રાખી હતી. એક નવી જ યોનિની તૈયારી કરીને ભગવાન આવી ગયા પોતાના ભક્તના ઉદ્ધાર કરવા માટે. અર્જુનજી માટે પણ કીધેલું કે શસ્ત્ર નહીં ઉપાડું, શસ્ત્ર ઉપાડી લીધું. આ સમજવું ખૂબ જરૂરી છે. ભગવાન કે છે મારી શક્તિથી જે લોકો ફરી શકે છે, બાકી એ લોકોમાં એવી કોઈ ઓલી છે નહીં કે એ લોકો પોતાના લેવલ ઉપર તમને ત્રાસ આપી શકે. ચંદ્ર થઈને હું સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. આપણને એવું થાય કે ભાઈ એક જ જમીન છે અને એક જ જમીનમાં આપણે કારેલા પણ લગાડ્યા, મરચા પણ લગાડ્યા હોય, ટમેટા પણ લગાડ્યા, ત્રણેયનો ટેસ્ટ તો અલગ અલગ આવે છે. તો કે આ ટેસ્ટ કે ભાઈ આ ચંદ્રના બેઝ પર આ બધું થઈ રહ્યું છે. એટલે સૂર્યચંદ્રનું જીવનમાં હોવું બહુ જરૂરી છે. જો સૂર્યચંદ્ર નહીં હોય ને, તો આપણું જે ખેતર છે એ ખેતર હસીને પણ કોઈ ઉપયોગ નથી. એ જ અહીંયા આપણને સમજાવે છે કે હું આ પૃથ્વીને ધારણ કરું છું, બરાબર છે. હું ચંદ્રના તરીકે આજે ચંદ્ર છે એ ચંદ્રને શક્તિ પ્રદાન કરું છું. એનાથી આજે જીવન રસ છે, આ જે ટેસ્ટ છે એ ટેસ્ટ મારા લીધે વનસ્પતિઓને મળી રહ્યું છે, જે તમે ખાઈ રહ્યા છો, જે તમને પોષણ તરીકે તમે ઉપયોગમાં લઈ રહ્યા છો. એટલે ભગવાન ફરીથી આપણને યાદ અપાશે કે તું ક્યાંય બી જોઈશ ને તો તને હું જ દેખાઈશ, મારી જ શક્તિ કામ કરે છે. બાકી અહીંયા એવું કાંઈ છે નહીં કે જે પોતાના લેવલ ઉપર એમ સમજી શકે કે મારા દ્વારા થાય છે. ગ્રહને પણ ફરવું હોય તો હું જ ફેરવું છું. હું જીવ માત્રના શરીરમાં જઠર અગ્નિ એટલે વૈષ્ણવ છું, અને હું શ્વાસ પ્રવાસમાં રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. ભગવાન અહીંયા સમજાવે છે કે ઘણા બધા મનુષ્ય હોય. એક નાનકડી એક ઉદાહરણ લઈએ અને પછી આપણે આગળ વધીએ. જો આપણે એવું માની લઈએ કે આપણે પોતે એક સ્ટ્રક્ચર છીએ, બરાબર છે. હવે આપણા ખાલી બોડી પાર્ટ્સની વાત કરીએ, ખાલી બોડી પાર્ટ્સ. શું લાગે છે તમને? તમે તમારા આંખોથી જોવો છો એ દ્રષ્ટિ તમે તૈયાર કરેલી છે કે ભગવાન દ્વારા છે? હરે કૃષ્ણ. આજે તમે દ્રશ્ય જોઈ શકો છો, એ શક્તિ તમારામાં છે કે ભગવાન દ્વારા તમને પ્રાપ્ત છે? ભગવાન ભગવાન દ્વારા. દ્વારા પ્રાપ્ત થયેલી છે. તમારું હૃદય ભગવાન તમારું છે. હૃદય કામ કરી રહ્યું છે. કોઈ ડોક્ટર હોય ને તો એમને પૂછજો, એ કહેશે કે હૃદય પમ્પિંગ જે કરી રહ્યું છે ને, એ કઈ તમારા લેવલ ઉપર પમ્પિંગ નથી થઈ રહ્યું. એ ભગવાન ઈચ્છા રાખે છે ત્યાં સુધી જ પમ્પિંગ થવાનું છે. જ્યારે ઈચ્છા પૂરી થઈ જશે ને ભગવાનની કે હવે આનું પૂરું કરવું છે, પંપ થવાનું બંધ થઈ જશે. તમારા બોડીના સેલ્સ, મને એટલું બધું જ્ઞાન નથી સાયન્સનું, પણ જેટલું છે એટલું હું તમારી સાથે શેર કરું છું. આ જે બધા સેલ્સ છે ને એ મળીને ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ બધું સેલ્સ મળીને આપણું આ બોડી સ્ટ્રક્ચર તૈયાર થાય, સ્કિન તૈયાર થાય છે. રોજના કેટલાય સેલ્સ મરતા હશે ને કેટલાય તૈયાર થતા હશે રોજ ડેઈલી, બરાબર છે. આ તમારા હાથમાં છે, એને બનાવવા, એનું નુકસાન કરવું છે તમારા હાથમાં. તમે અત્યારે શ્વાસ લ્યો છો, અત્યાર સુધી તમને ખબર નહોતી કે તમે શ્વાસ લ્યો છો. હવે મેં તમને કીધું કે તમે શ્વાસ લ્યો છો એટલે હવે તમારું કોન્સન્ટ્રેશન શ્વાસ ઉપર ગયું. આ જે શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે, હા, આ તમે કરી રહ્યા છો કે એની મેળે ચાલી રહી છે? હમણાં અત્યાર સુધી એની મેળે ચાલી રહ્યા છે. હવે તમે ધ્યાન કોન્સન્ટ્રેટ કર્યું એટલે તમને એમ લાગે છે કે હું લઈ રહ્યો છું. એવી જ રીતે ભગવાન કહે છે કે આ તારા અંદર જે જઠર અગ્નિ છે ને, જે તને યાદ અપાશે કે ભૂખ લાગી છે ને તું જે ખાય છે એનું પાચન કરું છું, એ મારા કરશે. તું ખાલી ખાય છે, બાકી પચાવવાનું કામ મારા હાથમાં છે. સમજાય છે આ બધું?
તો જ્યારે આપણે આપણા બોડી પાર્ટ, જેને આપણે પોતે માનીએ છીએ કે આ મારું છે, હા, મારો હાથ, મારી આંખ, એમ આપણે કહીએ છીએ, એમાંનું કાંઈ જ આપણું નથી. કેમ? તો કે આપણા બેસ પર થોડી ચાલી રહ્યું છે, ભગવાનની શક્તિ એને ચલાવી રહી છે. વિચાર કરો. હવે થાય ઈચ્છા કે મારું મારું કરવું એમ? હરે કૃષ્ણ. ના પ્રભુજી. ના પ્રભુજી, ના થાય. અહીંયા આપણું કાંઈ જ નથી. જે આપણને શરીર પણ પ્રાપ્ત છે ને, એ પણ ભગવાનનું છે ને. પાછું અહીંયા પંચતત્વમાં જ વિલીન થઈ જવાનું છે, ભેગું કાંઈ જ આવવાનું નથી. તો ભગવાન આપણને અહીંયા એ સમજાવે છે કે આપણે ભોજન પણ કરીએ છીએ તો એ પેટમાં અવશ્ય જાય છે, પણ એને પચાવવાની શક્તિ જે છે એ ભગવાન પાસેથી મળે છે, આપણા હાથમાં છે નહીં. બરાબર છે? એટલે આ બધું ભગવાન એટલા માટે યાદ અપાવે છે 15મા અધ્યાયની અંદર, કે તમે ભૂલી ન જાઓ કે ભાઈ અહીંયા જે કાંઈ પણ છે બધું ભગવાનના માધ્યમથી થઈ રહ્યું છે, તમે ખાલી નિમિત્ત માત્ર છો. એટલે જે જીવ જે ગયો છે મૃત્યુ પછી, એટલા માટે સંભળાવવામાં આવે કે જે જીવ ગયો છે એ જીવ પોતાનું બધું સમજતો હતો કે આ મારું છે, બધું અહીંયા જ છોડીને ગયો, સાથે કાંઈ ના આવ્યું. એટલે ફરીથી ભગવાન અહીંયા યાદ અપાવે છે. તો ભગવાન આગળ 15મા શ્લોકમાં કહે છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું, અને મારાથી સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે, અને સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા છું, અને વેદોનો જ્ઞાતા પણ હું જ છું. જો ભગવાન ફરીથી અહીંયા આપણને ક્લિયર કરી રહ્યા છે કે ભગવાન આપણા હૃદયમાં બેસેલા છે, શંખ ચક્ર ગદા પદ્મ શિરોદક્ષ વિષ્ણુ તરીકે. બરાબર છે? ભગવાન કે છે મારાથી જ, એટલે હું જ તમને યાદ અપાવું છું ને, હું જ તમને જ્ઞાન આપું છું ને વિસ્મૃતિ આવે છે. આપણને ક્યારેક ક્યારેક થાય ને, હમણાં હું તમારી સાથે ચર્ચા કરતો હતો, હું 2.22 ભૂલી ગયો હતો, વાસંચ જીર્ણાની વાળો શ્લોક મને યાદ નહોતો આવતો, પણ જેવો આગળ આવ્યો, એક શ્લોક આગળ વધ્યો, તરત મને એ શ્લોક યાદ આવ્યો, મેં તમારી સાથે શેર કર્યો. તો ભગવાને જ મને ભૂલાવી દીધો ને એ સમય, અને નેક્સ્ટ એમાં યાદ અપાવ્યો. કેમ? તો કે ભાઈ અહીંયા ઉદાહરણ તારા મુખે નીકળવું સારું નથી, નેક્સ્ટ શ્લોકમાં તારા મુખે હું ઉદાહરણ કઢાવી દઈશ. તો નેક્સ્ટ શ્લોકમાં ભગવાને મને યાદ અપાવ્યું, મેં તમારી સાથે શેર કર્યું. તો આ જ છે, ભગવાનથી સ્મૃતિ આવે છે. ભગવાન દ્વારા જ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવી રીતે ભગવાન દ્વારા? તો કે ભગવાને શાસ્ત્રો આપ્યા છે આપણને, શાસ્ત્રો ન હોત તો આપણે સમજી ન શકત. વિસ્મૃતિ આવે છે, ક્યારેક ક્યારેક આપણને અચાનક કંઈક ભૂલાઈ જાય, હા, તો એ ભગવાન કે છે હું જ કરાવું છું. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. તમે કોઈ પણ વેદ ખોલી લેજો, બરાબર છે? એટલે તમે અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ કે ઋગ્વેદ નહીં, તમે કયા પણ શાસ્ત્રને ખોલ્યો, કયું પણ શાસ્ત્ર જે વેદ સંમત છે, જે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલું છે, એમાં એન્ડ પોઈન્ટ તમને એક જ દેખાશે, ભગવત પ્રાપ્તિ. કોણ? તો કે વિષ્ણુ, કૃષ્ણ. આનાથી બીજું તમને કાંઈ દેખાશે નહીં. એટલે કે છે હું જ વેદાંતોનો સંકલન કરતા છું, મારા દ્વારા જ આ બધું તમને મળેલું છે, અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું છું. વેદોનો જ્ઞાતા એટલે શું? કે જે આ જાણી લે છે. કોણ? હું કોણ છું, ભગવાન કોણ છે, મારો ભગવાન સાથેનો સંબંધ શું છે, જેને આ ખબર પડી જાય છે ને, ભૌતિક જગત, આધ્યાત્મિક જગત અને આપણે કોણ છીએ, બસ એ જ ભગવાન કે છે વેદોમાં જાણવા યોગ્ય આ જ છે મહત્વનું. તમને બધા ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક આવી હશે, તમે બધા એટેન્ડન્સ લિંક ભરી દેજો. અહીંયા આપણને આ સ્લાઇડ દ્વારા એ સમજાવવા માંગે છે કે ધ્યાન ન ચૂકવું જોઈએ. અર્જુનજી છે એ અર્જુનજીને દ્રોણાચાર્ય વિદ્યા આપે છે ધનુરની, અને પછી આપણને પણ થાય ને, વર્ષ પૂરું થાય, આપણે સ્કૂલ કોલેજમાં હોય તો આપણી પરીક્ષા લેવામાં આવે, એના પરથી ખબર પડે કે આપણને યોગ્ય જ્ઞાન મળ્યું છે કે નહીં. તો દ્રોણાચાર્ય પણ એક ટેસ્ટ લેવા માંગે છે, બધાને બોલાવે છે શિષ્યોને કે આવી રીતે આવી જજો એક વૃક્ષની સામે. એ વૃક્ષ ઉપર એક પક્ષી રાખેલું હોય, બધાને પૂછે છે, અર્જુનને સૌથી છેલ્લે પૂછે છે. કેમ? કારણ કે એને ટેસ્ટ લેવી છે ને, એટલે ટેસ્ટ લેવું હોય એટલે એને છેલ્લે. તો બધાને પૂછે છે, ભાઈ તમને આ વૃક્ષ ઉપર શું દેખાય છે, તમારે કહેવાનું છે. બધા ધનુર્ધારીઓ છે, કોઈ કે છે મને ડાળી દેખાય છે, કોઈ કે છે પાંદડા દેખાય છે, કોઈ પક્ષી સુધી પહોંચી ગયો કે ભાઈ મને પક્ષી દેખાય છે. તો દ્રોણાચાર્ય થોડું વિચલિત થયા જેવું થયું કે આ તો પક્ષી સુધી પહોંચી ગયા છે, લાવો હવે અર્જુનને પૂછી લઉં ને તો ઓલું. તો અર્જુનને પૂછે છે, અર્જુન તને શું દેખાય છે? અર્જુનનો જવાબ સાથે લઈ જજો, જીવનમાં બહુ મહત્વનું છે. અર્જુન કે છે મને પક્ષીની આંખ દેખાય છે. એટલે ઘણું બધું જીવનની અંદર તમને દેખાતું હશે, પણ મૂળ જે ધ્યેય છે, જે ઉદ્દેશ છે, એને પકડીને ચાલવું એ વધારે જરૂરી છે. જેમ અર્જુનજી પકડીને ચાલતા હતા કે હું ધનુર્ધર છું તો મારે નિશાનો યોગ્ય લગાડવાનો છે, તો મારે એનો કેન્દ્ર બિંદુ ધ્યાનમાં રાખવાનું છે કે કેન્દ્ર શું છે. જેમ પક્ષીને એને કેન્દ્ર બનાવ્યું, એવી રીતે આપણા જીવનનું કેન્દ્ર બિંદુ છે ભગવત ધામની પ્રાપ્તિ, આ ભૌતિક જગતમાંથી નીકળવું. અને એનો જ લાભ અર્જુનજીને જ્યારે સ્વયંવર થયો ત્યારે માછલીને કરવાનું તો, પાણીમાં પ્રતિબિંબ જોઈને માછલીને વીણવાની હતી, ખબર છે? માછલીના આંખને વીણવાની હતી, ત્યાં એને લાભ થયો. તો આવી જ રીતે જયારે આપણે આ આધ્યાત્મમાં રહીશું ને, એકનિષ્ઠ થઈને, એકાગ્ર થઈને,
તો એનો લાભ આપણને અવશ્ય થશે કે આપણે ગોલોક વૃંદાવન જઈ શકશું. ક્યારે? જ્યારે આપણે આપણું ધ્યાન નહીં ચૂકીએ. આજુબાજુમાં ઘણા લોકો હશે, તમને કહેશે શું આ એજમાં ભગવદ્ ગીતા સમજે છે, ભગવદ્ ગીતા વાંચે છે અને તિલક કરીને ફરે છે. આ તમને ભટકાવશે, પણ જો તમે અર્જુનની જેમ ધ્યેય ક્લિયર રાખશો ને તો કોઈ તમને ભટકાવી નહીં શકે. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. જેને સંશય નથી ને, જે ક્લિયર છે, કોઈ જ પ્રકારનું ડાઉટ નથી એને, એની વાત ભગવાન કરે છે કે હંમેશા મારા શરણમાં રહે છે. તો શાસ્ત્રો ઉપર કોઈ દિવસે શંકા કરવી ન જોઈએ, કારણ કે એ ભગવાન દ્વારા પ્રાપ્ત થયા છે. તો કોઈ દિવસે એના ઉપર ડાઉટ ન લેવું જોઈએ, ભગવાન ઉપર કોઈ દિવસે ડાઉટ ન થવો જોઈએ આપણને. આ બંને વાત હંમેશા ધ્યાનમાં રાખવાની છે. પ્રભુપાદજી અહીંયા આપણને એ જ કહે છે કે આપણે જીવનમાં આવેલા છીએ તો આપણે બીજું કઈ કરવા કરતા આપણે વેદોને સાંભળવું જોઈએ, વેદો વાંચવા જોઈએ, અને ખાલી વાંચવાથી નહીં થાય તો એને જીવનમાં ઉતારવું પણ એટલું જ જરૂરી છે. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે. આજે 15મો અધ્યાય છે, આ સૌથી ગુપ્ત ભાગ છે વેદોનો, શાસ્ત્રનો, કે આ જ જાણવો જરૂરી છે આપણે. ભગવાન કહે છે હવે મેં તેને પ્રગટ કર્યો છે. જો કોઈ મનુષ્ય આ સમજી જાય છે ને, આ અધ્યાયને જે સમજી જાય છે, ભૌતિક જગત, આધ્યાત્મિક જગત, ભગવાન સાથેનો સંબંધ, આપણે ભગવાનના અંશ છીએ, કેવી રીતે આપણે ફસાઈએ છીએ, કેવી રીતે નેક્સ્ટ બર્થ થાય છે, કેવી રીતે આપણું શરીર પ્રાપ્ત થાય છે, જે કાંઈ આપણું સ્ટ્રક્ચર છે આપણે પોતે નથી, બધું ભગવાન દ્વારા થાય છે, જે આ સમજી જાય છે ને, તો એની વાત કરે છે ભગવાન કે જે અમે પ્રગટ કર્યું છે. જો કોઈ મનુષ્ય આને સમજી જાય છે એ બુદ્ધિમાન થઈ જશે તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. આ સક્સેસનો એક મંત્ર છે. કે બુદ્ધિમાન ક્યારે થઈ જાય છે? જ્યારે તમે એને સમજી લો છો, જ્યારે જીવનમાં ઉતારવાનું ચાલુ કરો છો ને, તો ઓટોમેટિકલી તમને એનું રિઝલ્ટ મળે છે. તો જીવનમાં ધ્યાનમાં રાખવાનું છે, કોઈ પણ વસ્તુ કરતા વખતે જ્યાં સુધી તમે જીવશો નહીં ને એવું જીવન, ત્યાં સુધી તમને એ પ્રાપ્ત નહીં થાય. તો એની માટે થઈને ભક્તિ કરવી જરૂર છે. જ્યાં સુધી ભક્તિ નહીં કરીએ ને ત્યાં સુધી ભગવાન શું છે નહીં સમજાય. એટલા માટે કે છે ચેન્ટ એન્ડ બી હેપી. તો આજે તમે જે શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમયસર ક્લાસ પૂર્ણ થયો છે, મને પણ આનંદ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવત ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ. સર્વને હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, સાદા પ્રણામ. હરે